ગ્લોબલ માર્કેટની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે. આરતી, વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને આજે કયા સંકેતો પર ખાસ આપણે ધ્યાન આપવાનું છે વૈશ્વિક બજારોથી? ગુડ મોર્નિંગ નીરજ. અને જો ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો યુએસ માર્કેટ તરફથી એક નેગેટિવ સંકેતો મળતા દેખાયા છે. ગઈકાલે ઘટાડા સાથે જે છે તે યુએસ માર્કેટ આપણને બંધ થતા દેખાયા હતા. જ્યાં ડાઉ જોન્સની વાત કરી લઈએ લગભગ 700 પોઈન્ટ્સ ઘટીને અહીંયા ડાઉ જોન્સ બંધ થતો દેખાયો હતો. S&P 500માં જુઓ 2.25% ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો અને નાસ્ડેક ઓલમોસ્ટ 3% ઘટીને આપણને બંધ થતો દેખાયો હતો. હવે ઘટાડો ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિવેદન બાદ આપણને યુએસ માર્કેટમાં આવતું દેખાયું છે. જેરોમ પોવેલે શું કહ્યું છે તેના પર નજર કરી લઈએ તો તેમના નિવેદનમાં તેમણે કહ્યું છે કે ટેરિફથી ખાસ કરીને અમેરિકામાં જે છે તે અહીંયાથી મોંઘવારી વધશે અને ગ્રોથ જે છે તે ઘટતો જોવા મળશે. બીજી બાજુ ટેરિફથી અમેરિકામાં મોંઘવારી વધતી જોવા મળશે અને ટેરિફ અમને અમારા લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે. એટલે એમણે જે મોંઘવારીને કંટ્રોલ કરવાનું જે લક્ષ્ય રાખ્યું છે લાંબા ગાળાનું, ત્યાંથી પણ તેમને દૂર રહેતું જોવા મળી શકે છે ટેરિફના લીધે. સ્થિતિ સુધર્યા બાદ અને સ્પષ્ટતા આવ્યા બાદ જ હવે કોઈ નિર્ણય જે છે તે ત્યાંથી તેઓ લેશે અને વલણમાં અત્યારે તો કોઈ તેમનો બદલાવ કરવાનો નિર્ણય તેમણે નથી કર્યો. એટલે આ ખાસ કરીને અને બીજી બાજુ તેમણે કહ્યું છે કે ઇક્વિટી બજારમાં સ્થિરતા માટે તેઓ દખલ પણ નહીં કરે. તો આ ખાસ કરીને જે નિવેદન આવતા દેખાયા છે જેરોમ પોવેલ તરફથી, ખાસ કરીને યુએસમાં મોંઘવારી વધતી જોવા મળી શકે છે, ગ્રોથ ધીમો પડી શકે છે, એના કારણે જ ખાસ કરીને સેન્ટિમેન્ટ જે છે યુએસ માર્કેટના આપણને બગડતા જોવા મળ્યા છે. બીજી બાજુ ચાઇના અને યુએસ વચ્ચે જે ડેવલપમેન્ટ થયા છે વાતચીતના તેના પર નજર કરી લઈએ તો હવે ચાઇના જે છે તે યુએસ સાથે વાતચીત કરવા માટે અહીંયા તૈયાર થતું દેખાઈ રહ્યું છે. બ્લૂમબર્ગ તરફથી સૂત્રો તરફથી આ સમાચાર મળતા દેખાઈ રહ્યા છે આપણને. પણ વાતચીત પહેલાં ખાસ કરીને ચીન જે છે તે યુએસના પગલાં જોવા માટે, યુએસ કઈ રીતે પગલાં લે છે તે જોવા માટે ઈચ્છુક છે અને એ માટે જ કદાચ યુએસ જો ટેરિફ જે છે ચાઇના પર તેમણે વધારી છે અને આ વાતચીત હવે કઈ રીતે ડેવલપમેન્ટ અહીંયાથી થાય છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. પણ જો ટ્રમ્પ અત્યાર સુધી જે ટેરિફ તેમણે ઘોષણા કરી છે એની અસર આપણને કેવી રહેતી દેખાડે છે તેના પર નજર કરી લે તો જો જાપાન સાથે જે ડીલ છે એમાં વાતચીતમાં સારી પ્રગતિ આપણને અત્યાર સુધી જોવા મળતી દેખાય છે. પણ બીજી બાજુ ટ્રમ્પનો ન્યુયોર્ક પાસે બની રહેલો જે ઓફશોર વિન્ડ ફાર્મ છે તે રોકવાનો આદેશ ટ્રમ્પે આપ્યો છે. બીજી બાજુ અલ્કોઆ જે છે એણે કેનેડાથી ઇમ્પોર્ટ પર $20 મિલિયન જે છે એનો ટેરિફ ઝટકો જે છે તે તેમને લાગ્યો છે. આ અસર ખાસ કરીને ટેરિફની આપણે જોઈ રહ્યા છે. અને ફોર્ડ તરફથી એવું કહેવામાં આવ્યું છે હવે કે જો ટ્રમ્પ ટેરિફ ઓછી નહીં કરે તો પછી તેઓ ગાડીઓની કિંમત જે છે તે અહીંયાથી વધારતા જોવા મળશે. તો હવે ઓટો કંપનીઓ પણ ક્યાંય ને ક્યાંય જે છે તે ટ્રમ્પના વિરુદ્ધ થતી દેખાઈ રહી છે. WTOની વાત કરી લઈએ તો જો તેમણે કહ્યું છે કે વૈશ્વિક વેપાર ગ્રોથ અનુમાન તેમણે ઘટાડ્યું છે 2.9%થી ઘટાડી 0.2% તેમણે કર્યું છે. તો આ અસર ખાસ કરીને ઓવરઓલ આપણને અત્યાર સુધી ટ્રમ્પ તરફથી જે રીતે ટેરિફને લઈને નિવેદન આવતા દેખાયા છે એની આપણને જોવા મળતી દેખાઈ રહી છે. અમુક મહત્વના ડેટા પર ખાસ આજે ફોકસ રહેશે કારણ કે જો બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર $66 પાર આપણને પહોંચતું દેખાયું છે. ખાસ કરીને અમેરિકા ઈરાન વચ્ચે જે વાતચીત થઈ હતી અને વાતચીત થવી જોઈએ એની વચ્ચે ખાસ કરીને અડચણ આવતી દેખાઈ રહી છે. એને કારણે ક્રૂડની કિંમતો આપણને ફરી એકવાર નીચલા સ્તરથી વધતી દેખાઈ રહી છે. અને ઈરાન તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને તેઓ યુરેનિયમ સંવર્ધન સમજૂતી જે છે તે અહીંયાથી તેઓ નહીં કરે. એને લીધે આ યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સની બીજી બાજુ વાત કરી લઈએ તો સોના અસરની નીચે અહીંયા કામકાજ જે છે તે આપણને યથાવત રહેતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ સોનાની વાત કરી લઈએ તો રેકોર્ડ તેજી અહીંયા આગળ વધતી દેખાઈ રહી છે અને આપણે જોયું છે 3371 પ્રતિ ડોલર આઉન્સના સ્તર સુધી કિંમતો જે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણને સોનામાં પહોંચતી દેખાઈ રહી છે. અને આજે ખાસ કરીને યુએસના ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા પણ આવવાના છે જેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. પણ જો ઈરાન અને યુએસ વચ્ચે જે આપણે ચર્ચા કરી ત્યાં ઈરાનના વિદેશ મંત્રીનું પણ નિવેદન આપણને આવતું દેખાયું છે. તેમનું કહેવું છે કે જો અમેરિકા સહયોગ નહીં કરે તો પછી વાતચીત તેઓ આગળ નહીં વધારે. આ એક નિવેદન ખાસ કરીને ઈરાનના વિદેશ મંત્રી તરફથી આવતું દેખાયું છે. તો ઈરાન અને યુએસ વચ્ચે પણ તણાવ છે અને યુએસ અને ચાઇના વચ્ચે પણ જે રીતે તણાવ વધી રહ્યા છે એને કારણે ઓવરઓલ જે ઇમ્પેક્ટ છે તે બજારમાં આપણને આવતી દેખાય રહી છે. એશિયન માર્કેટ તરફથી જુઓ મિશ્ર સંકેતો. નિકાઈ અને કોસ્પીમાં પોઝિટિવ કામકાજ છે પણ તાઇવાન ઇન્ડેક્સ થોડું ઘણું નેગેટિવ બતાવી રહ્યું છે. પણ અન્ય ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવ કામકાજ જ્યાં હેંગસેંગમાં સારી એવી 1% વધુની અપસાઇડ છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.5% વધુની પોઝિટિવિટી અને શંઘાઈની વાત કરી લે તો ત્યાં પણ પોઝિટિવ કામકાજ જોવા મળતું દેખાયું છે. તો એશિયન માર્કેટ તરફથી સંકેતો સારા છે. પણ ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 100 પોઈન્ટ્સ જેટલી નેગેટિવિટી અહીંયા આપણને બનતી દેખાઈ હતી. અત્યારે જો 51 પોઈન્ટ્સની નેગેટિવિટી સાથે અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને લેવલ સ્પેસિફિક 23,382
હાઈના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ગઈકાલે પણ આપણે જોયું હતું જે ગ્લોબલ સંકેતો હતા તે થોડા ઘણા મિશ્ર હતા, પણ આપણા માર્કેટ જે છે તે પોઝિટિવ વિટી સાથે ક્લોઝિંગ જે છે તે જોવા મળતું દેખાયું હતું. આજે પણ ક્યાંય ને ક્યાંય આ જે ઘટાડો છે શરૂઆતી તે આપણને ઓછો થતો દેખાઈ રહ્યો છે, પણ સંકેતોને જોઈને એક નેગેટિવ ઓપનિંગ થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જે આરતી, આભાર અમારી